નમસ્કાર મિત્રો. મિત્રો, આજે ભારતના સંદર્ભમાં આપણે તમને વારંવાર જે ભેટો મળી રહી છે, એક અઠવાડિયામાં 3 વખત પેટ્રોલના ભાવ વધારાની અને એ સિવાયના બીજા અનેક પરિબળો ઉપર થનારી અસરની વાત કરવી છે. વાત કરતા પહેલા એ વાતની યાદ અપાવવી છે કે ભારતના એક વખતના વડાપ્રધાન અને ખૂબ સારા અર્થશાસ્ત્રી એવા મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે રૂપિયો ડોલરની સાથે ઘસાઈ રહ્યો હતો અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે રૂપિયો મનમોહનસિંહની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે. શું કહેવામાં આવતું હતું કે ભાઈ રૂપિયો મનમોહનસિંહની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે. હવે આજે ભારતની અંદર જુદા જુદા પ્રદેશોમાં પેટ્રોલના ભાવ 100 કરતાં વધારે, 100 થી 170ની વચ્ચે જુદા જુદા રાજ્યોમાં છે. તો આ પેટ્રોલના ભાવ કોની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યા છે, આવી સ્પષ્ટતા હજુ આજ સુધી કરવામાં નથી આવી, સાંભળવામાં નથી આવી. કેમ અત્યારે જવાહરલાલ નહેરુને યાદ ના કરવામાં આવ્યા કે તમે કરેલા કારણોને અમારે 100 રૂપિયા ભારતની જનતાએ ભોગવવા પડે છે? સોનિયા ગાંધીને, રાજીવ ગાંધીને કેમ દોષ દેવામાં નથી આવ્યો કે ભાઈ તમારા કારણે તમે કેવા સ્ટેપ લીધા, એના કારણે અમે અમારી પ્રજાને સસ્તું પેટ્રોલ નથી આપી શકતા? એટલે પોતાની નિષ્ફળતાઓ, એમની પોતાની જે નિષ્ફળતાઓ છે એ પ્રજામાં ઉન્માદ ફેલાવો. કેવો ઉન્માદ ફેલાવો? હું તમારો ચોકીદાર છું, તમારો સેવક છું, મને ફલાણાએ દત્તક લીધું, આ એક ઉન્માદ ફેલાવો. પછી ક્યાંક ઉશ્કેરણી, જ્યાં જરૂરી હોય ત્યાં ઉશ્કેરણી કરવાની, જરૂરી હોય ત્યાં ધૃણાઓ. એક કોમ, ચોક્કસ કોમ પ્રત્યે ધૃણા પેદા થાય, એના પ્રત્યે નફરત પેદા થાય એવા વાણી વિધાન કરવાના અને શબ્દોના વિકૃત અર્થો. વિશ્વમાં નોબેલ પ્રાઇઝની અંદર જો આવું એક ઇનામ હોત કે ભાઈ શબ્દોના વિકૃત અર્થ કરવાનું, તો એ ઇનામ વારંવાર ભારતના જ કેટલાક લોકોને મળવા પાત્ર છે. અને આવા વિકૃત અર્થો કરવાથી એક ને એક, બે ને 11, આવા વિકૃત અર્થો કરવાથી ભારતના અર્થતંત્રને, ભારતની લોકશાહીને, ભારતની આમ પ્રજાને શું ફાયદો થયો? હા, એમાં એવું થાય છે કે પેલા જેના મગજમાં ગોબર ભરવેલો છે, એવા ગોબર ભક્તો તો વિચારી શકતા નથી, કારણ કે એમના જે વિચારવાની શક્તિ એ તો ગોબરના કારણે લીપાઈ અને ફ્રીઝ થઈ ગઈ છે, એટલે એવા વિચારી શકતા નથી. એટલે આમ કરવાથી પ્રજાને છે ને મૂળ મુદ્દાઓ, પ્રજાને જે મૂળ સમસ્યાઓ છે, મોંઘવારી છે, સૌથી મોટી સમસ્યા મોંઘવારી, બેરોજગારી, ગુનાખોરી, પ્રજાના કામોમાં લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર, આ બધી જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓથી આમ પ્રજાનું ધ્યાન બીજા દોરવા માટે, કારણ કે એમની પાસે ભાડુંથી ભક્તોની એક આખી ગેંગ છે, ગોદી મીડિયાને ખરીદી લેવામાં આવ્યું છે. એટલે ગોદી મીડિયા પાછું એમની વાહવાહીમાં હોય છે અને ભાટે ધર્મ બજાવવાનું ગોદી મીડિયા ક્યારેય ચૂકતું નથી. મિડલ ઇસ્ટની અંદર જે અત્યારે કટોકટી ચાલી રહી છે અને એના સંદર્ભમાં પેદા થયેલી આડઅસરોની ચર્ચા કરવા પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક બેઠક મળી અને એમાં માર્ચમાં મળેલી બેઠકમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે જરૂરી સેવાઓ અને સામાન્ય પ્રજાને એની અસર નહીં થવા દઈએ. એ પછી થોડા સમય પછી એવું કહેવામાં આવ્યું કે સંકટના સમયમાં ભારતે પોતાનો વિકાસ ચાલુ રાખ્યો, અને આપણે એકજૂટ થઈને રહેવાનું છે અને સંકટનો બોજ દેશવાસીઓ ઉપર નહીં. આ શબ્દો સાંભળવા જેવા, આખું વાક્ય સમજવા જેવું છે. સંકટના સમયમાં ભારતે વિકાસ ચાલુ રાખ્યો છે, એટલે ભારત વિકાસ કરી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું. શું કહેવામાં આવી રહ્યું છે? એટલે એક બાજુ તમારું ધ્યાન દોરવા, એટલે ગોબર ભક્તો તો બસ રાજી થઈ જાય. ગોબર ભક્તો તો સારું છે, હજુ એમને અભિનંદન આપવા જોઈએ કે એ લોકો ચણિયા ચોળી પહેરી અને રોડ ઉપર આવીને ડાન્સ નથી કરતા. આ વાક્ય સાંભળી પછી આગળ પાછું એની આપણે સૌએ એકજૂટ થઈ જવાનું. આ બે બાબતો, અને ત્રીજી બાબતો પછી એમાં એવી કહેવામાં આવે કે સંકટનો બોજ આ દેશવાસીઓ ઉપર નહીં પડવા દે. આ ત્રણેય બાબતો એક સાથે વિચારવા જેવી છે. આ બધી કેટલી બધી વાહિયાત બાબતો. પેટ્રોલ 100 રૂપિયા પહોંચી ગયું, 170 સુધી પહોંચી ગયું. ડીઝલ પણ એ જ માર્ગે છે, અને ડીઝલ એ ભારતના ખેડૂતોની પાયાની જરૂરિયાત. ડીઝલ ખેડૂતના
ભારતના ખેડૂતોની પાયાની જરૂરિયાત છે. ડીઝલ સિવાય ટ્રેક્ટરોના પૈડા 100% અટકી જાય અને આ બોજ આ દેશવાસીઓ ડીઝલ પેટ્રોલનો જે વપરાશ કરનારા છે અને એના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું જે વહન કરવાનું છે, જે વાહનોને એને પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે, એટલે એને બળતણ મોંઘું પડે એટલે એ બળતણનો એને જે વધારાનો ચાર્જ છે, બોજો છે, એ જે તે માલનું જે તે ચીજ વસ્તુનું વહન કરે છે એની ઉપર એને એ બોજો જવાનો છે અને એના કારણે મૂળ ઉત્પાદકથી વિતરક સુધી, ગ્રાહક સુધી જ્યારે વસ્તુઓ પહોંચે ત્યારે આ વસ્તુઓ મોંઘી થાય, માત્ર ને માત્ર બળતણના ભાવ વધારાના કારણે થાય છે અને એના કારણે દરેક વસ્તુની વેચાણ કિંમત જે મૂળ ગ્રાહક સુધી જાય ને ત્યારે એને આ બધો જ બોજ. હવે તમને કેવી વાત કહેવામાં આવે છે કે ભાઈ સંકટના સમયમાં ભારતે પોતાનો વિકાસ, એટલે ગોબર ભક્તો રાજા આભાર, આટલી બધી આપત્તિ છે છતાંય ભારતનો વિકાસ ચાલુ રાખ્યો અને પછી તમને જોડે જોડે એમ કહેવામાં આવે કે ભાઈ સંકટનો બોજ દેશવાસીઓ, તો આ પેટ્રોલના ભાવ વધારા સમગ્ર ભારતનો મજૂર હોય અથવા તો અતિશય ધનાગઢે હોય, દરેકની ઉપર આ ભાવ વધારવાનો બોજો સીધો એ સવારમાં ઉઠી અને બ્રશ કરવાનું ચાલુ કરે ને ત્યારથી આ બોજો ચાલુ થઈ જતો હોય. એટલે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ છે ને એના સૌથી મોંઘી બનાવવાનું આ અસરકારક પરિબળ બળતણ છે. શું છે? જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી બનાવવાનું અસરકારક પરિબળ બળતણ છે અને આ ભાવ વધારો ના કરવામાં આવે અથવા તો એને બીજી રીતે ડાયવર્ટ કરવામાં આવે તો ઘણી બધી આડઅસરો થતી અટકે છે. આટલું જ નથી, પેટ્રોલના ભાવના કારણે જ ભાવ વધારો થયો છે, પણ એની સાથે સાથે ખેડૂતોએ લાઈનોમાં ઉભા રહેવું, લોકોએ પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી, ગેસની બોટલો લેવા માટે લાઈનો લાગી ગઈ, ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો લઈ અને એમની પાસે 7, 12 ને 8 ઉતારા માંગવામાં. આ કેવી બાબત કહેવાય? કોઈ પણ ટ્રેક્ટર રાખનારો ખેડૂત ના પણ હોય, ટ્રેક્ટર રાખનારો ખેડૂત ના હોય, કોઈ સિટીની અંદર જે લોકો માલનું વહન, બિલ્ડિંગોનો મટીરિયલનું જે લોકો વહન કરે છે બધા થોડા ખેડૂતો હોય છે અને એવા લોકોને ડીઝલ લેવું હોય તો ક્યાં જવું? એટલે એમની પાસે 7, 12 ને 8 ઉતારા માંગવામાં, ગેસના ખુલ્લે આમ કાળા બજાર થયા અને એમાં અનેક ફરિયાદો લે છે. પ્લાસ્ટિકના દાણાના ભાવ વધી ગયા, પ્લાસ્ટિકના દાણા બનાવનારા એકમો ઉપર એની અસર થઈ અને એમણે 25 દિવસમાં 5 વખત ભાવ વધારો. એટલે આ બધું સંકટનો સમયનો બોજ કોની ઉપર છે? એટલે આ બધી બાબતો ઉન્માદમાં તમને કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવે છે, તમને કઈ રીતે ભ્રમિત કરવામાં આવે છે, આ વિચારવા જેવું છે અને સમજવા જેવું છે. કારણ કે અંતે તો તમામ બોજ ભારતની સામાન્ય જનતા, ગરીબો, શોષિતો, પીડિતોની ઉપર આવે છે. એટલે આ બાબતમાં તમે તમારી સભાનતાથી વિચારો અને યોગ્ય લાગે તો તમારો મત તમારે યોગ્ય રીતે વ્યક્ત કરવો જોઈએ. ફરી મળીશું. આવજો.